રાતે ફોડ જાય આવો બસ બાપડ પાસે હવે ના ના એ આવશે ભાઈ તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો ના ના એવો છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટ નો પ્રશ્ન આલે છે તમે એને કેવી રીતે રોકી શકો છો કોઈ રોકતો નથી શું જવાબદારી તમારી ભટ્ટભાઈ હું રોકતો નથી તમારી જવાબદારી શું છે મને કહો તમે શું છો બીજી વિષયમાં તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો તમારી કોઈ જવાબદારી છે કે નહીં 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે હું તમને એના માટે તો વાત કરવા માંગુ છું યાર કયો મને હાલો એક બે મિનિટ વાત કરશે ના ભાઈ નહીં રહેશે ભાઈ હા પણ તમે ના નો પાડી શકો પણ હું બોલા અમારા સાહેબ જે છે એ તમને સમજાવશે બોલાવો સાહેબને બોલાવો એને કેમ ના બોલો તમે મીડિયાને અરે પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે એમ કહું આવવા દો સાહેબ પ્રજાપતિ ભાઈ કોણ છે હા જે સાહેબ અત્યારે જેના કામગીરી કરી એના પ્રજાપતિ ભાઈ છો હા છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં લાઈટ નથી આવતી ગમે તે લાઈટ વહી જાય છે તમારા ઘરના કનેક્શન કાપી નાખીશું હું ના વાત હતી પણ ફોલ્ટના હિસાબે થાય છે એટલે રાત્રે તમને ભૂખ લાગે તમે ખાડો ગોતવા જાવ છો બધે આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો એવું નથી રાતના હિસાબે અરે પણ દિવસે શું કરો છો તમે જક મારો છો હે દિવસે હું કરો જવાબ આપો હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે તમે જવાબ આપો ખ્યાલ છે એમ નહીં જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટ્ટજી દિવસે કામગીરી થાય છે શું થાય છે પણ ઓવરલોડ ને લીધે આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય તમારા બાપુજીની પેટી સમજો તમે બધાય હે તમારી વાત સાચી છે પણ જે ફોલ્ટ થયો છે ઈ તો તમારા ઘરના કનેક્શન નું કાપવા આવી છો સમજી લેજો આગળ કોઈ નથી જે વસ્તુ બની છે ઈ તો તમને જાણ કરવા દે મને એમ પેલા બોલો ફટાફટ બોલો જે અંડરગ્રાઉન્ડ કેબલ નો ફોલ્ટ નીકળ્યા છે 4 દિવસથી તમે કોઈ તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા પણ ઈ તો તમને સમજાવવા માંગુ છું હા બોલો જો આપણે ઇન્કમ ટેક્સ ફિગર તમારો જે રહેણાંકનો વિસ્તાર છે એમાં ઇન્કમ ટેક્સ ફિગર લક્ષ્મીનગરમાંથી આવે મારો રહેણાંક નહીં વોર્ડ નંબર 2 નો એરપોર્ટ એરિયા આપો બોલું છું મારા ઘરની વાત નથી કરતો એટલે એમાં ઈ જે કેબલ ફોલ્ટ નીકળ્યો છે આજે કઈ ડિગિંગનું કામ ચાલુ હોય કે કઈ એવું થયું હોય ને એટલા માટે થઈને ઈ આ લોકો ફોલ્ટ ગોઈતો અને ઈ દરમિયાન તમને બીજો બેક પાવર આપેલો હતો હવે આજે સુધી ભોમેશ્વર ફિટરનો જે બેક પાવર આપ્યો છે એ પોપટ પર એસેસ નથી આવ્યો તમે પીજીવીસીએલ ના કર્મચારી છો ને જવાબદારી તમારી થાય ને રાતે જ લાઈટ જવા દેવાની અમારી એવું વસ્તુ એવું રાતે જ લાઈટ જાય અમારી રાત્રે આ કોઈ ઇન્સિડન્ટ થયું છે બાકી કોઈ ઈરાદો કેવું ન હોય અરે હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો તમારો જે ઈરાદો નક્કી નથી તમને ઘરમાં પ્રજા મારશે હો જે ફોલ્ટ થયો છે ને જમીનભાઈ જે ફોલ્ટ થયો છે ને એ તમને રજૂઆત બીજો કોઈ તમે દિવસે કેમ મને જવાબ આપો દિવસે કેમ તમે આ ફોલ્ટ ક્લિયર નથી કરતા તમે એક ખાંધો રાત્રે મારો છો સાંભળો તમે એક ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો દિવસે ફોલ્ટ ને તમે ક્યોર કેમ નથી કરતા યા રાત્રે પાછો કેમ ફોલ્ટ આવે છે એક ને એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે શે સોસાયટીમાં શું નામ છે તમારું ભાઈ હે બેસો આયા તમારું શું નામ છે ભાઈ તમારા ઘરની લાઈટ કાપી જાય છો રાઠોડભાઈ તમને લોકોને બેહવા નહીં દી અમે 4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધા બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી આજે પાછી લાઈટ ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ ગયા અતુલભાઈ છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું એક ને એક રિપીટેશન અમારે કરવાનું અમારે અહીંયા આવવાનું 25,000 લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈટ કાપી જાય છો મને કોઈના બાપની ફેર નથી પડ્યું તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે તમે સમજો તમારા બધાના મનમાં તાળા મારી દઈશ પીજીવીસીએલ ને રાજકોટમાં પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો
બોલો, ખુલાસો કરો, મને ખુલાસો આપો, મારે ખુલાસો જોઈએ તમારો. સાચકા સાહેબ, સાચકા સાહેબ બોલો. જે ઓલો ફોલ્ટ થયો તો તમારો જે ફીડર ખાલી તો પીઓ પણ સાચકા સાહેબ, જે ઓલો ફોલ્ટ થયો તો ને કેબલનો, એ જરાક વાત કરું સાહેબ ને એટલે અંજો સાચકા છે ભાઈ. જાઓ બીજી વડું આજે સવારે હું તમારા બધાને પાણી કાલ બતાડી દેવાનો. જો ને પછી હાથ નો રાખતો હો મારી હારે. એમ હાથ રાખતા જ નહીં. તમને ટેકનિકલ વસ્તુ એમ નહીં હાથ રાખવાનો. સમજાવે છે. આજે ગઈકાલે રાત્રે આપણે વાત કરી ને 11 વાગે બરાબર. હવે મારી બેન મેં તમને પરમ દિવસે ભટ્ટભાઈ રાઠોડભાઈ ફોન કર્યો હતો, કાલે ફોન કર્યો હતો, કાલે આપણે વાત થઈ હતી, પરમ દિવસે વાત થઈ હતી, યાદ કરો તમે. નંબર આપો ચાલો જોઈ લે. આપણે ગઈકાલે જ મને રાત્રે 4 વાગે ગયો ફોલ્ડ હતો એટલે મને એમાં તમે સાચા છો. આપણે બેને છે ને ગઈકાલે વાત કરી. શું ફોલ્ટ હતો? જે મેન કેબલ છે ને જે એસએસ થી લઈ અને મહાલક્ષ્મી મંદિર સુધી મહાકાળી મંદિર સુધી હા, એ છે ને જમીનમાં 2.5 કિલોમીટર લાંબો કેબલ છે. એમાં દર 300 મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર. હવે તમે 300 મીટર 2.5 કિલોમીટરમાં 8 થી 9 જોઈન્ટ આવે. આજે સવારે શું કર્યું, એક એક જોઈન્ટ ખોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ડ છે એટલું ડિટેક્ટ કર્યું. હવે એ 300 મીટરને એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયો બરાબર. હવે એ અંડરગ્રાઉન્ડ કેબલ છે. હવે એમાં 300 મીટરમાં કયા જગ્યાએ ફોલ્ડ છે ને એ કરવા માટે મશીન મૂકવું પડે, એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને એનો અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર. માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી હાલતો જ હાલતો પછી જ્યાં અવાજ દેખાય ને એટલે ખબર પડે હવે અહીંયા ફોલ્ડ છે કારણ કે કેબલ અંડરગ્રાઉન્ડ છે. 8 વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિક વાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે અવાજ એનો માઇનોર હોય એટલે ડિટેક્ટ નથી તમે રોડ બંધ કરી શકો છો? સરકારી કામ માટે રોડ બંધ કરી એટલે અમે બંધ કરી છીએ, ખબર છે ને તમને? તમે રોડ બંધ કરી શકો એ બહાના કાઢોમાં મારી પાસે. આજે વહેલી સવારે પ્લાન કર્યો હતો. મેનવાલ આપણો આ ભુવનેશ્વર ફીડર હાલતું હતું એટલે ભુવનેશ્વર તમે તમારી ભૂલ સ્વીકારો છો? મીડિયાની અમે તમને પૂછ્યું, તમે તમારી રાઠોડજી ભૂલ સ્વીકારો છો? ભૂલ સ્વીકારો, હા કે ના પાડો મને. જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ આ બધા અધિકારીઓનો. ભૂલ સ્વીકારો છો? સ્વીકારો છો? હા કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? આપણું ટેકનિકલ હું તમને વાત કરું છું પ્લીઝ જે હકીકત છે હું તમને જણાવું નહીં સ્વીકારવાનું નહીં અરે જો સ્વીકાર અરે હું શીખડાવી લઉં છું, હું વાત કરો યાર. એવું નથી. આ લોકોના બાપુજીની પેઢી થોડી છે, પ્રજા માટે બેઠા આ લોકો. ચૂંટાયેલા જનપ્રતિનિધિને જવાબ ન આપે એટલે હું જમીનભાઈ આપણે કાલે રાત્રે પાવર તાળા માર દઈ PGVCL નો. જમીનભાઈ સાંભળો. કાલે રાત્રે પાવર ચાલુ થયા પછી મેં તમારી જોડે વાત કરી જેટલું હું આજે કરી પાછી વહી ગઈ હતી લાઈટ. તમને ખબર છે રાત્રે ગઈકાલે કેટલી વાર ગઈ? ક્યાં ગયો ધૈર્ય? કેટલી વાર ગઈ ભાઈ રાત્રે કાલે? ગઈકાલે 4 વાગે અને તમે 4 વાગ્યાનું કહો ને એ વાત ખોટી છે. 3 વાગ્યાના હતા મારા ફોન જ છે. પરમ દિવસે હા પરમ દિવસે 3 વાગ્યાની ગઈ 6 વાગ્યા સુધી હેરાન થાય અને રોજ એવું થાય છે. સ્વીકારો છો તમે? એટલા ફોલ્ટ આવ્યો હું સ્વીકારું છું પણ જમીનભાઈ સાંભળો આપણે આ યુઝિંગ કેબલ એક પાવર સપ્લાય સાહેબ આ નરેન્દ્રભાઈ મોદી આધુનિક ભારત બનાવવા માંગે ને તમે બધા કર્મચારીઓ છે ને અમારી પથારી ફેરવા બેઠા છો, પાણી દેવા બેઠા તમને બધાને. તમને ખબર અમને કેટલા લોકો અત્યારે અમારી ઘરે બેઠા છે, મારી ઘરે. મને ખ્યાલ છે તમે આખું બેને વાત થઈ ત્યારે જ તમારા બીજા ફોનમાં ફોન આવતો હતો તમને સંભળાવ્યું કે જોવા તમે ખોટા છે કે તમે એવું નથી માનું કહેતો પણ જે ટેકનિકલ જે ફોલ્ટ છે ને બરાબર. અત્યારે કેવું થયું કે ભુવનેશ્વર ફીડરમાં મેન કેબલ હોય ને સાહેબ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છું રાજકોટ મહાનગરપાલિકા. આખી રાજકોટની વ્યવસ્થા સંભાળું છું એટલે બહાના રહેવા દો મને તમે દેવાના. અમે આખો દી આ સાંભળીએ છીએ બધાનું. એ બધા તમારી જવાબદારી થાય. એનએની લાઈન ઉપાડેલી જવાબદારી મારી થાય સાહેબ. એમાં મારે બહાના ન દેવાનું, સ્વીકારી લેવાનું કે હા ભાઈ મારી ભૂલ છે એટલે તમે બહાના રહેવા દો. અમે જાહેર જીવનમાં 25 વર્ષથી કામ કરી છીએ સાહેબ. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડનો. એટલે તમે અમને સમજાવવાના પ્રયત્ન કરો. હું આ જ કરું છું આખો દી. હું આખું રાજકોટ સંભાળીને બેઠો, તમે એક ફીડર સંભાળીને બેઠા. એટલે અમને ખબર જ છે તમે એક PGVCL સંભાળો, અમે આખું રાજકોટ સંભાળીને બેઠા. એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા.
તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ, હજી તમને કહું છું. અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈ ને મારા વોર્ડની અંદર, તો હું તાળા મારતી છું, તમારા એમટી ના કનેક્શન હું કાપી નાખીશ. તમારા એમટી મારા ફોન નથી ઉપાડતા જોશી સાહેબ. પ્રજાના પ્રતિનિધિ અમે છીએ, પ્રજાના પ્રતિનિધિ તમે છો. તમે પગાર ખાવ છો પ્રજાનો. તમે અમારા ફોન ન ઉપાડો, પ્રજા અહીંયા કમ્પ્લેન ફોન કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દો છો. આપણે બેને વાત તો થાય છે સાહેબ મારા તમને કાલના બતાડું બોલી. હશે તમને ફોન મેં તમને અતુલભાઈને પૂછો ને. છે હશે. મેં જ્યારે ફોન કર્યો ત્યારે તમારા બીજાપુરમાં લોકોના ફોન આવતા છે, તમને સંભળાયું, મને ખ્યાલ છે લોકો પણ જે ટેકનિકલી આજે ફોલ્ટ થયો છે ને એ જે 8:30 થઈ ગયા ને સવારે અમારે, મેં તમને કીધું 8 ટુકડા અમારે કાપવા પડ્યા કેબલના છે ને 8 ટુકડા. સાહેબ તમે ચારે અધિકારી મને લેખિત માપો, કાલથી મારા વિસ્તારમાં લાઈટ ની જશે. લેખિત માપો, બાકી જવાનું નથી. હું હવે કાલે નહીં, લેખિતમાં મારે જોઈ છે. આજે સવારે મારે લેખિતમાં જોઈ છે અત્યારે સાહેબ. આપી દો ચારે અધિકારી. બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં ભૂલ સ્વીકારી લ્યો મીડિયાની. અમારો હું એક્શન લેવાની મારી તૈયારી. મને તમે ચારે અધિકારી લેખિતમાં જવાબદારી આપો કે મારી ભૂલ છે ને કાલથી લાઈટ નહીં જાય. બાકી હું અહીંથી હલવાનો નથી, તમને નહીં હલવા દઉં. હું કાલ સરકારમાં બેસી જઈશ. એવી કેવી અમને સમજાવવાની વાત કરો ભલા માણસ. 1200 કિલોમીટરનું પાણીનું સેટઅપ રાજકોટમાં નાખીને બેઠા આવ્યો અમે. એટલે અમને તો સમજાવતા જ નહીં તમે ભાઈ કે પ્રજાને મૂર્ખ બનાવી શકો તમે બધા. વાત કરો હવે યાર. લેખિત આપો, બાકી હોય તમને નહીં હલવા દઉં, હું નથી હલવા માંગતો. કાલથી મારા વોર્ડ નંબર 2 માં લાઈટ નો જ આવી જોઈએ. પણ લેખિત આપો યાર. અમે સમજીએ કે તમારા ફોલ્ટ હોય, રાતે જ મારી પત્તર ઠોકવાની તમારે બધે. દિવસે કઈ પત્તર નહીં ઠોકવા, રાત જાય ને લાઈટ જાય અમારી. સિનિયર સિટીઝનો બિચારા મરવા પડ્યા છે અમારે. મારા વિસ્તારની અંદર 15 તો હોસ્પિટલો આવે. એની હાલત તો જુઓ તમે યાર. રાત્રે જે લોડ જે વધે છે દિવસમાં શું કે આપણું સોલારનું જનરેશન મારે લાભી નથી સાંભળવી. હું અહીંથી હટવાનો નથી. તમને કોઈ ઊભા નહીં થવા દઉં. મને લેખિત આપો એટલે હું અહીંથી નીકળી જઈશ. લેખિત આપી દે ચાર અધિકારી ભાઈ. સોલાર કેટલી 20 વર્ષથી એવા વાત કરો છે. ફોન ઉપાડતા નથી આમાં કોમેન્ટમાં આવે. સોલાર થી કોમેન્ટમાં આવે ફોન નથી ઉપાડતા. વીજળી જનરેટ સોલાર થી થાય એમ કયો. સોલાર 20 વર્ષથી ખરેખર આવ્યા, બતાવો. 3 વર્ષથી સોલાર આવ્યા. તો એ પેલા વીજળી આવતી જ નહોતી, લાઈટ જ નહોતી આવતી પેલા. સાહેબ આઈનો જ વિડિયો વાયરલ થયો તો અહીંયા receiver બેઠા તમે યાર કોઈ ફોન નતું ઉપાડતા ક્યારે. આઈનો જ વિડિયો આપણે ઉતા હોય રિસીવર તમે સાઈડમાં રાખીને પછી ફોન ન ઉપાડો, લોકો ફરિયાદ કરવા ફોન કરતા હોય. આ કોમેન્ટમાં એટલી નો હોય તો હું તમને કે બતાવું વિડિયો. અમારે કોમેન્ટમાં એટલા લોકો ફરિયાદ કરે કે ફોન નથી ઉપાડતા, ફોન નથી ઉપાડતા. કાંઈક તો જવાબ એ છે ને. બીજી વિશેષ કચેરીનો આ મોટો કોલ છે. ફોન રાત્રિના સમયે કોઈના ઉપાડવામાં જ નથી આવતા. ને આપણું કસ્ટમર કેર સેન્ટર કાપડું છે ને. છે પણ કાર્યરત છે. ફોન કાં નથી ઉપાડતા. આ કોમેન્ટમાં આવે ને વિડીયો જ આવ્યા છે તમારે. તમારા વિસ્તારમાં 1500 રૂપિયાનો ડબલો તમે લઈ બેઠા હો. 1500 રૂપિયાનો ડબલો. શું તમે વાત કરો યાર. 1500 રૂપિયાનું ડબલું છે. ક્યાં ગયું ડબલું ભાઈ? 1500 નું નથી 799. એક ડબલામાં તમારી કેટલીક લાઈનો તમે નાખશો અંદર? 1500. જે કસ્ટમર કેર જે 1922 નંબર છે ને આ 799 બે જો તો આ તમારો કસ્ટમર કેર નંબરનું ડબલું છે 1500 રૂપિયાનું. જે 1922 વાળી વાત. આ તમે સ્વીકાર આ તમે એવું કહો છો કે આ કસ્ટમર કેર નંબર નથી? આ તો એનો આ કસ્ટમર કેર નંબર નથી? કોલ સેન્ટરનો નંબર છે ને? આ એક ડબલું છે. લેન્ડલાઈન આ બે જ વસ્તુ છે. લેન્ડલાઈનમાં તો ઉપાડતા જ નથી. લેન્ડલાઈન ના બે જો દરેક મતલબ લખી દીધું છે ચાલે અધિકારી હાલો પડશે. તમે શું છો અહીં ડેપ્યુટી એન્જિનિયર છો ને? લખી દો મને કાલથી નહીં આવે લાઈટ. બાકી તમને કોઈ જવા નહીં દઉં. અમારો લેવલ બેસ્ટ પ્રયત્ન ના ના લખી દો મને લખીને દો. અરે હું આપું છું ભાઈ પ્રજાને લખીને. હું આપું છું પ્રજાને લખીને. તમે શું કરો ને મને ન આપી શકો લખીને? ના ના પૂરતા પ્રયત્નોને તમે લખીને દઈ દો. રાત થાને અમારી પત્તર ટોકો. તમે દાંત કાઢતા નહીં હો ભટ્ટ સાહેબ. આપણો તમે દાંત કાઢોમાં દાંત નથી. તમે કોર્પોરેટરની અમે વાત કરો છો. દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? Serious જ છીએ. ગંભીર થાવ તમે. અમે અમારા હસવાનું બંધ કરજો તો તમે. લેવલ બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ એના માટે. હસતા નહીં હો મારી અમે. આ તમે આને મજાક સમજો છો? મજાક નથી સમજતો ભાઈ. આ તો ભાઈ નહીં. ભાઈ, અમે સાહેબ અમે તમે મજાક સમજો છો ક્યારના હસો છો? ના 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 ના
હાલો લખીને દો. વચ્ચે લખીને આપો મને. હાલો, બાકી તમને કોઈ જવા નહીં દેવા દો. મને લખીને જોઈ મારા વોર્ડમાં ફોલ્ટ નહીં આવે. હાલો, કા તમે તમારી જવાબદારી ફિક્સ કરો. જવાબદારી અમારી હા તો લખીને દો. અને કા તમારા એમડીઆર મને વાત કરાવો. એમડી ખાતરી લેતા હોય તો હું અહીંથી જઈશ. અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ જે ખાતરી આપે છે. કોણ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર? હા પણ તો લખીને દો. આ કાર્યપાલક લખીને દો મને. તમે જે તમારા ઓથોરાઇઝ પર્સન લખીને આપે હું જાય છે અહીંથી. બાકી તમને કોઈને અહીંથી જવા નહીં દેવા દો. ફોન કરો કે ભાઈ આને કિડનેપ કરી લીધા અમને જમીનભાઈ ઠાકોરે 5 અધિકારી અને ફોન નંબરમાં એન્ટ્રી પાડી દો એટલે પોલીસ આવતી રહે. વાત પતે આ કેસ પતે કલાક થી તમે તમારા એમડીઆર મને વાત કરાવી દો. એમડી ખાતરી આપે તો તમને અહીંથી જવા દઈશ. રાજકોટ સિટીની જવાબદારી મેં નાખા મેં તમે તમારી હારે કાલે વાત કરી હતી. આજ પાછી લાઈટ ગઈ સાહેબ. રોજ જાય લાઈટ સાહેબ. હું તમારા ઘરનું કનેક્શન કાપી જાઉં સાહેબ. મારા ઘરના કનેક્શન કાપવા દેજો પ્રશ્ન આ પણ તો એટલે તમે સમજો ને પ્રજાને શું કારણે હેરાન કરો છો? એવું નથી. આપણે આજે સવારે અમે કામ કરવાના જ હતા, બરાબર, પણ નથી થઈ શક્યું. નહીં, અરે આજે સવારનું પ્લાનિંગ હતું જ. પણ નથી થઈ શક્યું ને તો જાય લાઈટ. કર્યું આજ સવારે કામ તમે? આજે સવારે એ કામ થઈ ગયું. કહું કે 8 ટુકડા છે, કાપીને અમે એક ટુકડો નક્કી કર્યો. હવે એના પર એ ટુકડામાં સાંધો છે એ ફોલ્ટ ડિટેક્ટ આજે વહેલી સવારે પાછા 5, 5:30 અમારું કામ ચાલુ થઈ જશે. બધું જ ગોઠવાય ગયું. મને સાહેબ ઈ તો તમે સમજાવો. આઈ થઈને લાઈટ ના જાય. એટલા ઉપરને કહો, આજે સોલારનું જનરેશન છે ને આપણું દિવસે હોય એટલે ફીડરમાં લોડ હોય. એટલે વોર્ડ નંબર 2 માં જ કરવાની છે આ કાર્યક્રમ તમારે. 8 માં નહીં કરવાનો, 7 માં નહીં કરવાનો, 18 વોર્ડમાં ક્યાંય નહીં જાય. આ 2 નંબરના એરપોર્ટ એરિયામાં જ લાઈટ જાય છે. તમારો સવાલ તમે જે જવાબ આપો છો તો બધાય લાગુ પડવો જોઈએ ને. હા, પણ અત્યારે કેવું છે કે આપણું આ જે મેઇન કેબલ ફોલ્ટ થયો ને જમીનમાં, એના કારણે ઈ ફીડરનો તમામ લોડ છે ને એ આપણે ભોમેશ્વર ફીડરમાં નાખ્યો. અડધો ભોમેશ્વરમાં નાખ્યો અને અડધો બીજા ફીડરમાં નાખ્યો. તમે સમજી ગયા? એટલે ભોમેશ્વર ફીડરની કેપેસિટી કરતાં આનો લોડ વધી ગયો છે. એટલે એટલા માટે અત્યારે છે ને જમ્પર ગયું. જમ્પર તમને લખીને આપી દો કે તમારે એમડીઆર માં ઓથોરાઇઝ વાત તો કરાવી. હું મેં કરી દીધી. મેં કરી દીધી ને આપણી સાથે. તો લખીને દો મને. તમે ઓથોરાઇઝ નથી સાહેબ બરાબર. તો લાઈટ જાય જ નહીં. મેં તમારી હારે કાલે વાત કરી. તમે સ્વીકારો છો ને મારો ફોન આવ્યો હતો. તો આ કેમ ગઈ લાઈટ? કહું છું કે સાહેબ હું તમને જવા નહીં દઉં છું. અરે મારે જરૂર નથી. મને લખીને આપી દો તમે ઓથોરાઇઝ હતો. પૈસા લઈએ પ્રજા પગારે સરકારી પગાર બોલાવી લ્યો ને વાંધો નહીં. તો સાહેબને લઈને જ જઈએ આપણે. હાલો. સાહેબ એક કામ કરો, હાલો અમે બધા આવીશું. હાલો તમે બગલે જાય. હાલો કમલે અમે આવી બધા. હાલો તમે ભેગા આવો. અમે હાલે મળીએ ભેગું આવે સાહેબ. આ એકનો પ્રશ્ન નથી કે હાઈકોર્ટનો પ્રશ્ન છે. હાલો અમારા ઘરે અત્યારે લાઈટ નથી. રહ્યા ચોકડી હું રહું છું. એરપોર્ટ રોડ ઉપર 25 સોમનાથ ફીડર આવે નથી લાઈટ. અત્યારે લાઈટ નથી. હાલો અમારા નાના છોકરાઓ છે ઘરે બેઠી આવે કઈ થાય તો તમે જવાબદારી લેશો? કોઈનું મોત થાય ગરમીને કારણે? મને તમે લખીને આપો કે એમડીઆર મને વાત કરાવી તો મને જાય. વિસ્તારમાં નથી. તો તમે લખી દો. તમે ઓથોરિટી લેતા હો તમે આ ઓથોરિટી લખી દો. કાલથી નહીં જાય. હું સરકારમાં જવાનું છું. કોઈને છોડવાનું નથી સરકારમાં. આનું હાલે છે. તમે પ્રજાને હેરાન ન કરી શકો. નરેન્દ્ર મોદી ખૂબ મહેનત કરે છે. મોદી સાહેબ પ્રજા માટે નહીં. રાત દિવસ અમે લોકો એક કરી છીએ. તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો. તમે લોકો 6 વાગે ડ્યુટી પૂરી થાય ઘર ભેગા થઈ જાઓ. અમારી 24 કલાકનો કાર્યક્રમ હોય અમારો. તમે સમજી લેજો. તમે 12 વાગે આ વોટ્સએપ કોઈ કોર્પોરેટ આ તમારી ઓફિસમાં રાતે 12 વાગે નથી આવવાના. અમે 12 વાગે વોર્ડ ઓફિસ ગમે ત્યારે બેઠા હોય છે. આ મગજમાં રાખજો તમે બધાય. 24 કલાકનો કાર્યક્રમ અમે લઈને બેઠા છીએ. અને તમે બધા પગારદાર છો. 6 વાગે ઘર ભેગી ના થઈ જાઓ. 9 વાગ્યા પહેલા મારી ઓફિસ ક્યારે છો? મને તમે લખીને આપો ને સાહેબ. ખુલાસા આપણે નથી કરવાનો. કામ મારી ભેગા તમે બધા 4 અધિકારી એમડી ના બચી જાય. મને એમડી ખાતરી આપી કે તમે ખાતરી આપી દો. તમે લેખિતમાં આપી દો ખાતરી સાહેબ. આપી દો સાહેબ. મીડિયાની આમે કહું છું. ના કાલે શું કરવાને ભાઈ? શું કરવાને કાલે? તમે મજાક સમજો છો આને? આ ટાઈમ પાસ તમે સમજો તો તમે મને કાલની વાત કરો છો સાહેબ. અત્યારે લેખિત આપી દો મને. કાલથી નહીં જાય લઈ જાઓ. બાકી તમને કોઈ જવા નહીં દઉં. નજર કેદ કરી સાહેબ. તમે હજી ઓળખતા જ નથી સાહેબ. અમે ભાજપના કાર્યકર્તા છીએ. અમે પ્રજાને કોઈ દિવસ હેરાન નહીં થવા દઈએ. તમને બધાને હેરાન કરી નાખશું. આ મગજમાં રાખજો તમે સાહેબ. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ.
આમાં પ્રજા હેરાન થાય કોઈ કાળે સહન નહીં કરી અમે. આ મગજમાં બધા અધિકારી તમે ચારે બેઠા સમજી લેજો. તમારો શું જવાબદારી છે? તમારી શું જવાબદારી? તમે લખી દેવો. જે બોલે એ લખી દેશે મને. રિક્વેસ્ટ નો આલે ભાઈ, તમે પગારદાર છો, કર્મચારી યાર. શું વાત કરો તમે હવે? આમાં રિક્વેસ્ટ નો આવે, હું તાર દીધી રિક્વેસ્ટ ટેલિફોનમાં કરું છું. મેં કાલે સાહેબને કીધું તું હલ્લાબોલ કરીશ. એને ગંભીરતા નથી લીધી મારી. પૂછો, કાલ વાત કરી હતી, એના ફોનમાં રેકોર્ડિંગ છે, સાંભળો. કીધું તું મેં સાહેબ તમારી ઓફિસ હું આવીશ. યાર રાતે 3-3 વાગે લાઈટ જાય તમારા વિસ્તાર, અમારા વિસ્તારમાં એમ. આ કાપરા તાપની અંદર, આકરા તાપની અંદર 4 વાગે રાતે લાઈટ જાય. પ્રજા જાય ક્યાં? વિચાર તો કરો તમે. અને હવે બધા તમે લોકો ચારે અધિકારી મારી પાસે ખુલાસા કરો છો. તમે શેના માટે છો યાર? આ તમારી જવાબદારી છે, આ તમારી જોબ છે. આમાં તમે ઉણા ઉતરા છો. હાલો એમડી ના ઘરે જાવ. બાકી તમને મજા કે હાલો ઉભા થાવ. હાલો મને તમારે એમડી હારે વાત કરાવી દો. રૂબરૂ વાત કરાવો. હાલો સાહેબ આયા ખાતી તમને આપી દીધી. લેખિત આપી દો તો. આયા ખાતી આપી અરે ભાઈ લેખિત આપો ને મને લેખિત આપો. તમારામાં કોઈનામાં તેવડ નથી એટલે હું લેખિત માંગુ છું. ભટજી, તમારામાં કોઈનામાં તેવડ નથી. 4 દીદી હેરાન ફોન કરું છું આ ભાઈને. સાહેબ એવું નથી. આ જે મેઇન 11 કેવીના સાહેબ છે ને ગુજરાત ઈ જે એના સ્ટાફને કરે છે 24 કલાક હોય અમારો પાસે 24 કલાક હોય છે. હવે ફોન જે હોય ને તમે જે હોય મને તમે લેખિત આપી દો. જે ટેકનિકલ રીઝન લેખિત આપો ને કા મને એમડી ના બંગલે લઈ જવાનો. હાલો એમડી ના બંગલે લઈ જાઓ. અમે પોતે જ એના માટે અરે ભાઈ તમે બીવો છો સાહેબ થી? ના 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 અમે કોઈ તો ઉભા થવાનો બધા. હાલો જવાબદારી અમારી છે. હાલો સાહેબ ના બંગલે આવો. હાલો કા લેખિત આપો. કા લેખિત આપો ને કા સાહેબ ના બંગલે આવો. હાલો ઉભા થાઓ બધા ભાઈ. રાઠોડભાઈ હાલો 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 સાહેબ ને જગાડો. સાહેબ ને મેં 5 ફોન કર્યા, સાહેબ મારા ફોન નથી ઉપાડતા તમારા. સાહેબ આપણે ખાતરી આપી દો સાહેબ. ના લેખિત માં આપી દો મને. સાહેબને એક વાત કરો. એટલે હું સીધું કાલ સરકારમાં રજૂઆત કરું. તમારો લેટર પેડ ઉપર આપો લાઠભાઈ. ફોલ્ટ હશે ને રાઠોડભાઈ તમારો લેટર પેડ કાઢો ને એમાં લેખિત 4 અધિકારી ભટ્ટ સાહેબ તમે આપો તમે મને લેટર પેડ ઉપર. આપો તમારું આપો ને ભાઈ. અહીંયા બીજી વિષયનો સિક્કો મારીને મને આપો. હાલો 4 અધિકારી સહી કરો ની જવાબદારી ફિક્સ થાય. હાલો લખી દો. સાહેબ દેશો કરો. હાલો લોકો ઝડપથી હાલો. એમાં લખાય ઋષિ 1 લાખ 2 લાખ એટલે પગાર લ્યો તમે બધા. કાગળ જો ના પ્રિન્ટ કરો. લખો અને સહી કરો બધા. એમ બીજી વિષયનો સિક્કો મારો. પૈસા વગર નહીં હલાવું. સાહેબ તમે ભાઈ હવે એમાં લખી નાખો. કાલથી 2 નંબર વોર્ડમાં લાઈટ નો જાય. જાઓ. આટલા બધા ઉપર તમારે નથી બીવો. બીવો તો શું કામ એટલે છે? એ અધિકારી છે. પણ જે કામ અમારે કરવાનું છે એમાં આપણે એને શું હેરાન કરવાનું? એટલા માટે કામગીરી અમારે કરવાની છે, અમારા સ્ટાફે કરવાની છે. એટલા માટે મારા નામ જો લોકો પોતે જ જમીનભાઈ ઠાકોર ચેરમેન સિટી કમિટી અને કોર્પોરેટર વોર્ડ નંબર 2 ભાજપ લખો. રાજકોટ સિટી છે ને ઋષિ સાહેબ જો મેં લાઈવ ફોટો પાડેલો મારી ના 1 મહિના પહેલા વિડીયો ઉતાર્યો. મેં તમારું ઘરેથી જાગીને આવ્યો. આ મારી સાચી વાત છે. સ્ક્રીનશોટ એ મારી પાસે છે. એક રિંગ નથી ઉપર, એક રિંગ કોઈ ઉપાડતા નથી. બધા સ્ક્રીનશોટ બધા પુરાવા કનુભાઈ દેસાઈ સાહેબને નાના મંત્રીને આપણે અરજી કરેલી. લેખિત બધું સાંભળો માં લખો. હાલો હું તાળું મારી દઈશ કચેરીમાં. સંસ્કાર કેમ છે? સોમનાથ સોસાયટી, સોમનાથ ફીડર સોસાયટી, સોમનાથ ફીડરમાં આવે આખો વોર્ડ નંબર 9 આવે. વોર્ડ નંબર 9 આખો વોર્ડ નંબર 9 એમાં લાઈટ જાય ને સોમનાથ ફીડર ગઈ રહી ને આપણે એમાં આ કાલે જાહે કપડા સડીનો જાય કે દે ગૌરવ આ જાહે કાલે સાચતા છે. લાઈટ દે લે પૂરું. સ્ક્રીનશોટ સ્ક્રીન રેકોર્ડ આટલી રિંગ કરેલી કોઈ નથી. મને નો કહેવાય રાજા.
મારી પ્રકૃતિની તો ખબર જો તમારી સામે બધાય નંબરમાં એકમાં નહીં, બધાય નંબર ત્રણે 3 નંબરમાં ભટ્ટ સાઈડના નંબરમાં કરેલી કોઈ નથી ઉપાડતું ભાઈ 10 વાગ્યા પછી મને ફોન છે ને કરજો આપણી પાસે. સોમનાથ પીડમ. વોર્ડ નંબર 9 સોમનાથ પીડમ. ડેલી લાઈટ છે, ડેલી. હજી હું અહીંયા આવ્યો ને ત્યારે લાઈટ નથી જ નહીં. ફોન કોઈ ઉપાડતા નહીં. મારા બાપા મને કે મીડિયામાં શું કામ લાઈટ નથી. અરે આજે 3 ફેસ હોય ને તો 2 ફેસ થઈ જાય એટલે 4 રૂમ હોય ને 2 રૂમમાં light હાલ તો યાદ કર્યો હતું બાપભાઈ આવ્યા હતા 3 ફેસ હોય ને બાબુ રાધુ 3 ફેસ હોય ને તો પૂછી લો 3 ફેસ લાઈટ નથી. અત્યારે હવે આવ્યું 1 મહિના પહેલાનું અઢીસો મોટાની સોસાયટી છે સરકારી કર્મચારી સોસાયટી. 3 ફેસ કનેક્શન 2 રૂમમાં હોય કામ કરે. આ લોકોને આરામ બેસી VDSL કરો. સરકારી કર્મચારી સોસાયટી આખી સોમનાથ સોસાયટી. રિસીવર તો એવું સાહેબને દેખાડ્યું. ના સાહેબ ને ભટ્ટ સાહેબ સાહેબને તો ખબર જ છે મોટી. મને તો વાત થઈ ગઈ સાહેબને તો ખબર જ છે. રહ્યા ચોકડી હા એ આખો વિસ્તાર આવી ગયો. સોમનાથ પીડર કયો એટલે ખબર જ હશે તમને બધાને. પછી એ ગેલા ચંદ્રભાઈ ગેલા કર્મચારી હવે પછી જનરલ પાર્ક. બાપભાઈ કામ લાઈટ નો ગઈ હમણાં પરમદી ને શિયાળામાં લાઈટ જતી જ નથી. તો કોનો ઉપાધિ ભાઈ કોણ છે ઉપાધિ? આ સાહેબ ભટ્ટ સાહેબ આજના કોલ છે. એનો તમારો જ મને ફોન આવ્યો. મેં ફોન તમારો તમને નંબર કહું એ નંબરમાંથી આવો ફોન આવ્યો. આજની ફરિયાદ 99-252-091-76 તમારો જ મને ફોન આવ્યો જોયું કે તમે સાહેબને ફોન કર્યો તો તમારો કયો વિસ્તાર છે તમારો જ મને ફોન આવ્યો. આ 2-3 દિવસ થયા છે. અને આ રિસીવ કોલ બતાવું તમારો. જયમીનભાઈ મેં ઉપાધિ એમને આજના ફોન લેન્ડલાઇનમાં કીધું મોબાઈલ ઉપાડતા આવે ભાઈ તો આ તમારું મીડિયા વાળાનું જોઈને પછી આવું તો પડે ને. લાઈવ જોતો લાઈવ જોતો અત્યારે નહીં ત્યાં તમે હતા બીજા પાણી શીશો તો આપવા ને. હા યાર એ બીજા હતા ત્યારે બીજાનું આવ્યું હોય એમની સાથે ખબર એમની સાથે કીધું પણ નંબર એને સેવ કરી દીધો પણ ઉપાડતા નથી. અરે ઈ નહીં પ્રીતિ મેડમ હતા ને એની જગ્યાએ બીજા સાહેબ આવ્યા. રજા મારશે મને એવું. હું મારી દઉં કીધું હું તમારી પ્રકૃતિ ખબર જ છે બધાને હું જીતવા વાળો જ છું ફરિયાદ થાય એમાં બીજું કઈ થાય નહીં મારી ઉપર મને કઈ ફેર નથી પડતો આવી કેટલી ફરિયાદ ઊભી કેપિટલ યોજના રિપોર્ટ ડીડીપી કેપિટલ બે લાઈટ આવી ગઈ ક્યારે સાડા બાર હા હજી ચાલુ જ છે અને રિસર્ચમાં લે છે. ના હાલો કરી ગઈ યાર હા લો લીધું તમારે કેટલા કેસ છે મારી બતાવો બાપુ બધી મારી
આપણે લાઈન જઈ ગયું.